વ્યાજ દરો પર આજે આવનારા ફેડના નિર્ણય પહેલા ગ્લોબલ માર્કેટ સતર્ક. યુએસ ફ્યુચર્સ અને ગિફ્ટ નિફ્ટી એકદમ ફ્લેટ. ગઈકાલે પણ અમેરિકાના બજારોમાં નથી જોવા મળી કોઈ ખાસ એક્શન, જ્યારે એશિયામાં નિક્કેઈ 0.5% વધારે ઉપર. ફેડ તરફથી રેટ કટની આશા વચ્ચે ક્રૂડની કિંમતોમાં મજબૂતી. $74 નજીક પહોંચ્યું બ્રેન્ટ. જોકે રેકોર્ડ હાઈથી સોનાની કિંમતો ઘટી. સ્થાનિક ક્રૂડ ઉત્પાદન પર વિન્ડફોલ ટેક્સ ₹1800 પ્રતિ ટનથી ઘટી 0 થયો. ક્રૂડની કિંમતોમાં કાપથી લેવાયો નિર્ણય. આરઈસીની 2030 સુધીમાં રિન્યુએબલ એનર્જીની લોન બુક 3 લાખ કરોડ સુધી કરવાની તૈયારી. કંપનીએ રિન્યુએબલ એનર્જી ડેવલપર્સ સાથે કર્યો કરાર. કુલ લોન બુકમાં રિન્યુએબલ એનર્જીનો હિસ્સો 8%થી વધારી 30% કરવાનો વિચાર. મોંઘા ટોલ પર નીતિન ગડકરીએ કડક શબ્દોમાં કહ્યું, ટોલના પૈસાથી બને છે નવા રસ્તાઓ. નેટવર્ક સાથેની એક્સક્લુસિવ વાતચીતમાં કહ્યું, દર વર્ષે 5 લાખ કરોડ રૂપિયાના ઇન્ફ્રા પ્રોજેક્ટ્સનો સંકલ્પ. જલ્દી સસ્તી થશે ઈવી ગાડીઓ. 7 घंटे लगते थे, अब 2 घंटे हुए तो 5 घंटे का पेट्रोल नहीं बचा, टाइम नहीं बचा. देखिए, इफ यू वांट गुड सर्विसेज यू हैव टू पे फॉर इट. वो सेविंग है. और दूसरी बात, हम इतने काम करेंगे तो पैसे इतना तो बजट से हो नहीं सकता. અને જમ્મુ કાશ્મીરમાં સવારે 7 વાગ્યાથી પહેલા ફેઝનું વોટિંગ થયું શરૂ. 90માંથી 24 સીટો પર થશે મતદાન. 219 ઉમેદવારોના ભાગ્યનો થશે નિર્ણય.